રાજકોટ ખાતે સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના આશાપુરા માતાજીના મંદિરથી કચ્છના આશાપુરા માતાજીના મંદિર સુધી પદયાત્રા યોજાશે. આગામી તારીખ 3 જૂનના રોજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રાની શરૂઆત પહેલા આશાપુરા મંદિર ખાતે 1000થી વધુ લોકો સમૂહ પ્રસાદ લેશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સંકલન સમિતિના સભ્યોએ પૂરી પાડી હતી. ભાર્ગવીબા ગોહિલ, ક્ષત્રિય સમાજ અગ્રણી અને હાલમાં સંકલન સમિતિ સાથે છેલ્લા 6-1 વર્ષથી જોડાયેલું છું. આપ જોઈ રહ્યા છો એમ ચૂંટણી પછી થોડુંક વિરામ લઈ અને હવે પાછું અમે લોકો આગળથી કોઈ પણ પ્રકારનો એવો વિરામ નહોતો, પણ અમે લોકો સામાજિક કાર્યકરો છે એટલે દરેકને પોતાની ફરજ પહેલાં પ્રાથમિકતા હોય તો એને આગળ વધારીને હવે આજથી માતાને મઢ જવા માટે પદયાત્રા રાજકોટ પેલેસ રોડ આશાપુરામાના મંદિરેથી શરૂ થવા જઈ રહી છે. અને એમાં આજે સાંજે રતનપર મુકામે 1000 માણસોનો જમણવાર પણ હશે અને સંગઠનને વધારે મજબૂતાઈથી, વધારે પકડથી, કોઈ પણ વાદ વિવાદ વગર એક જ પ્લેટફોર્મ પર બાંધી રાખવાનું. કોઈ પણ જે બહાર કોઈ પણ વાદ વિવાદ દેખાઈ રહ્યો હોય તો એ કરવામાં આવી રહ્યો છે. પહેલેથી જ એકતા ઉપર જ કામ થઈ રહ્યું છે અને સક્ષમપણે થઈ રહ્યું છે. દિવસે દિવસે રોજ 3 તારીખે જ્યારે પદયાત્રા ત્યાં પહોંચશે, આજે 100 જેટલા કે 100થી વધારે યુવાનો જોડાશે પદયાત્રામાં. રતનપર પછી મિતાણા પછી ધ્રુવનગર, એક પછી એક રૂટ રેડી કરાયો છે અને એ બધા જ યુવાનો એ જેમ જેમ સમય આવતો જશે ત્યાંથી જોડાતા જશે. દરરોજ રાત્રિના પ્રોગ્રામ પણ હશે. એ બધા જ ધાર્મિક પ્રોગ્રામ હશે અને એમાં શૌર્યગાથાથી લઈને ધર્મભક્તિથી લઈને એવા બધા નાના નાના પ્રોગ્રામ પણ હશે. વચ્ચે વચ્ચે કેમ્પનું પણ કરણીશાળાના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને જ્યારે 3 તારીખે માતાને મઢ પહોંચે ત્યારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અને 3 તારીખે એટલે કે 4 તારીખે જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે તો જે દેવી શક્તિ સ્વયંભૂ પાછળ હકારાત્મકપણે ચાલી રહી છે તો એને અમે લોકો ખૂબ જ વિનમ્રતાથી આભાર માનવા સાથે કે આટલા સુંદર આયોજનમાં અને આંદોલનમાં એક લોહીનું ટીપું પણ પડ્યું નથી અને એકતા બધા જ સમાજ સાથે આવરી લેવાય છે તો એની નોંધ ચોક્કસપણે દરેક જગ્યાએ લેવામાં આવશે. અને 3 તારીખે આખા ગુજરાતમાં સંકલન સમિતિ દ્વારા જ્યાં જ્યાં શક્તિપીઠો છે ત્યાં મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવશે, મોટા મોટા શક્તિપીઠો પર. અને માતાને મઢ પણ મહાઆરતી સાથે આ પદયાત્રાનો વિરામ થશે. અને 4 તારીખ પછી સંકલન સમિતિ દ્વારા એક નવી રણનીતિ અમે થોડો અનુભવ લઈશું, જોશું કે શું આગળ થઈ રહ્યું છે સત્તા પક્ષ તરફથી અને કયું પરિણામ આવી રહ્યું છે. એના પછી અમે અમારી રણનીતિ પણ ચોક્કસથી એકતા સાથે અને સંગઠન સાથે અને જે પણ કરશું એ રાષ્ટ્રહિત માટે અને માટે જ હશે.